અમદાવાદથી સમાચાર નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે બીઆરટીએસ કોરિડોરની કામગીરી પણ જોરોશોરોથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં બીઆરટીએસ રૂટ ઉપર બસની અવરજવર શરૂ થઈ જશે, જેને લઈને મુસાફરોને મુખ્ય માર્ગ ઉપર ઊભા નહીં રહેવું પડે અને બીઆરટીએસના કારણે ટ્રાફિકની સમસ્યા પણ નહીં સર્જાય। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા અને આ ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક ઓવરબ્રિજની જે કામગીરી છે તે હવે પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ટૂંક જ સમયમાં હવે બીઆરટીએસનું જે બસ છે તે પણ હવે ચાલુ થશે, કારણ કે જેને લઈને આ વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે તે ઊભી થતી હોય છે। શહેરના આ નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જે કચેરી નજીક આ ઓવરબ્રિજ બનવાની જે કામગીરી મોટા ભાગે હવે પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં વાહન વ્યવહાર માટે આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ આ જે 4 રસ્તા છે ત્યાં આગળ જે બીઆરટીએસ રૂટ જે બસ માટે ચાલુ કરવામાં આવશે। જોકે આ પહેલાં જે બીઆરટીએસ બસ છે તે સાઈડનો જે રોડ છે ત્યાંથી લોકો જઈ રહ્યા છે મુસાફરો, જેને લઈને અહીંયા આગળ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, પરંતુ હવે ટૂંક જ સમયમાં આ જે બીઆરટીએસનો જે રૂટ છે તે પણ ચાલુ થઈ જશે અને તેની જે કામગીરી છે તે પણ જોરશોરથી ચાલી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।